નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, બરાબર છે, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો શું છે, નામ તકે ભારતનો વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા। આમાં આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ભારત છે, બરાબર છે, એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। કેવો છે? ભારત છે એ અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આમાં આપણે જોયું હતું કે ભારતમાં પ્રાચીન સંસ્કૃતિના વારસામાં જૈવિક વારસો અને ભૌતિક વારસો છે એનો પણ સમાવેશ થયો હતો। તો આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે જૈવિક વારસો છે એ કોને કહેવાય? તો આપણે જોયું હતું કે જૈવિક વારસો છે, આ જૈવિક વારસો કે બાળક છે એના જન્મતાની સાથે જ શું કહે છે કે બાળક છે એના જન્મતાની સાથે જ એના માતા પિતાના શારીરિક અને માનસિક જે લક્ષણો જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? જૈવિક વારસો કહીએ છીએ। પછી ત્યાર પછી તાત્કે આપણે ભૌતિક વારસો જોયો હતો। તાત્કે ભૌતિક વારસો છે એ કોને કહેવાય? તાત્કે ભૌતિક વારસો છે આપણે એને કહીએ કે ને તાત્કે જે ઘર, જમીન, સ્થાવર, જંગમ, સ્થાવર મિલકત વગેરે જે આપણે વારસામાં મળે, બરાબર છે, કે આપણા પૂર્વજો તરફથી જે આપણા ઘર, નગર, જમીન, સ્થાવર મિલકત આ જે બધી વારસામાં મળે છે એને આપણે કયો વારસો કહેતા હતા? ભૌતિક વારસો, એ પણ આપણે જોયું હતું। પછી તાત્કે સાંસ્કૃતિક વારસો, બરાબર છે, કે ભારતનો વારસો જો એટલે કે સાંસ્કૃતિક વારસાના બે પ્રકાર હતા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। એમાં સાંસ્કૃતિક વારસો છે એના પછી એમાં જ આપણે હસ્ત, પરંપરા અને લલિત કલા વિશે જોવાનું હતું। તો એમાં સાંસ્કૃતિક વારસો એટલે તાત્કે કોઈ પણ મનુષ્ય છે એ પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય અને શક્તિના આધારે જે કંઈ પ્રાપ્ત કરે છે અથવા જે કંઈ મેળવે છે અથવા જે કંઈનું સર્જન કરે છે તેને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસો છે એ કહીએ છીએ। આ ઉપરાંત આપણા પૂર્વજો છે એ ઘણા બધા રીત રિવાજો, રહેણી કહેણી, પહેરવેશો, પછી સમાજની વિવિધ વ્યવસ્થાઓ એને પણ સાંસ્કૃતિક વારસો છે એ ગણાવી શક્યો હતો। આ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતો હતી, કઈ તાત્કે ખેતી, શિક્ષણ, વ્યાપાર, મનોરંજન, બરાબર છે, કે નૃત્ય, ઉત્સવો, આ બધી બાબતો છે એને પણ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરીએ છીએ। તો એમાં આપણે જોયા હતા કે ભારત છે એમાં હસ્તકલાઓ અને એની કલાઓ કઈ કઈ છે? તાત્કે ભારત છે એના કપસીઓની કામગીરી શું આપણે જોયું હતું? તાત્કે ભારત છે એની કપસીઓ છે એની કામગીરી વિશે આપણે જોયું હતું। તાત્કે એ ભારતમાં 64 પ્રકારની કલાઓ હતી, નૃત્ય કલા, સંગીત કલા, હસ્તકલા, હુનરકલા, બરાબર છે, ચિત્રકલા, પછી ભરત ગૂંથણ, વણાટ, ચર્મ ઉદ્યોગ વગેરે બધી 64 પ્રકારની કલાઓ છે એનો સમાવેશ થાય છે। તો એમાં આપણે જોયું હતું કઈ કલા? તાત્કે એમાં આપણે જોયું હતું માટી કલા, પેલી કઈ જોઈ હતી? તાત્કે માટી કલા। પછી માટી કલા પછી આપણે શું જોયું હતું? તાત્કે વણાટ કલા। શું જોયું હતું? વણાટ કલા। વણાટ કલાની અંદર આપણે શું જોયું હતું? તાત્કે હાથ વણાટ। પછી વણાટ કલા પછી આપણે ભરત ગૂંથણ કલા, ભરત ગૂંથણ કલા। ભરત ગૂંથણ પછી આપણે શું જોયું હતું? તાત્કે ચર્મ ઉદ્યોગ। ચર્મ ઉદ્યોગ પછી તાત્કે હીરા, મોતી અને મીના કારીગરી, હીરા, મોતી અને મીના કારીગરી। પછી એના પછી જરી ઉદ્યોગ અથવા જરીકામ। આ બધી કલાઓ છે એ આપણે આગલા લેક્ચરની અંદર ભણી ગયા હતા। તો ફરીથી પાછી ફટાફટ રિપીટ કરા દઉં। તાત્કે માટી કલા એટલે તાત્કે માટી છે પ્રાચીન સમયમાં મનુષ્ય અને માટી વચ્ચે ઘણો બધો અજોડ સંબંધ ધરાવે છે। વ્યક્તિ છે એના જન્મથી મૃત્યુ સુધી છે આ માટી કલા સાથે સંબંધ ધરાવે છે। જ્યારે ધાતુઓની શોધ નથી થઈ ત્યારે કઈ કલાનો વિકાસ થયો હતો? તાત્કે માટી કલા। માટીમાંથી વિવિધ વાસણો બનાવવામાં આવતા હતા, બરાબર છે, તાત્કે કોળિયા અને કુંજા અને ગોરા અને માટલા, આ બધા માટલાઓ। પછી પ્રવાહી પદાર્થ, ઘી, દૂધ, તેલ આ બધા રાખવા માટેના વાસણો, આ ઉપરાંત વાસણ બનાવવા માટેના વાસણો। પછી મોહજદડોને લોથલમાંથી જે ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે લાલ રંગના પવાલા, બરણીઓ, રકાબીઓ એ પણ મળી હતી, બરાબર છે। તો આ માટી કલા વિશે આપણે જોયું હતું। પછી વણાટ કલા, તો વણાટ કલામાં આપણે જોયું હતું કાંતું। કાંતું એટલે શું? તાત્કે રૂની પૂણીમાંથી જે છે શું કે છે? રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા માટે
પછી એને વડ ચડાવી અને બંનેને પકડ સાથે લાંબો દોરો છે એ જોડવાની ક્રિયાને આપણે વણાટ કાંતણ કહેતા હતા. ગાંધીજી છે આ કાંતણને પણ મહત્વનું સ્થાન આપ્યું હતું કે સ્વતંત્રના આંદોલન માટે, સ્વતંત્ર સ્વદેશી અને સ્વાવલંબન માટે કાંતણ વણાટ ઉદ્યોગો છે એને મહત્વ આપ્યું હતું. ત્યારબાદ આપણે જોયું હતું ભરત ગૂંથણ. હાથ વણાટ આવી ગયું, પછી આવે છે ભરત ગૂંથણ. તો ભારત છે એમાં મૂર્તિઓ, બરાબર છે, અને મૂર્તિઓ અને પૂતળીઓ છે એના વસ્ત્ર ઉપર ભરત ગૂંથણ જોવા મળી. આ ઉપરાંત ભારતના સ્ત્રી પુરુષો છે એના વસ્ત્ર પર આપણે ભરત ગૂંથણ કલા જોઈ હતી. પછી ચર્મ ઉદ્યોગ, કે કોઈ ભારતમાં છે પ્રાણીઓ છે એના મૃત્યુ પછી, બરાબર છે, કે પ્રાચીન કાળમાં જે પ્રાણીઓ છે એના મૃત્યુ પછી એમાં ચામડું કમાવાની પરંપરા હતી. એના પ્રાણીઓના ચામડામાંથી પટ્ટા, પાકીટ, પગરખાં, મોજડીઓ, બરાબર છે, કૂવા માટે મશકો, આ બધું છે, અથવા ઘોડા અને હાથીઓના પલાણ માટે, બરાબર છે, કે પલાણ બનાવવામાં આવતા હતા. અને ચાબુક બનાવવા માટે પણ ઝીણી પટ્ટીનો ઉપયોગ થતો હતો ચામડાનો. એટલે આ ચામડાનો ચર્મ ઉદ્યોગ. પછી હીરા, મોતી અને મીનાકારી, કે તો ભારતનો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં કેટલો સમુદ્ર કિનારો ધરાવે છે? કે 17,515, બરાબર છે, 7,515 કિલોમીટર છે દરિયા સમુદ્ર ધરાવતો હોવાથી હીરા અને મોતી કારીગરીમાં ઘણું બધું સ્થાન જોવા મળે છે. પછી જરીકામ, કે જરીકામમાં જોયું હતું, કે જરીકામમાં તે જે સ્થળ કોનું, કે સુરત છે જરીકામ માટે મહત્વનું સ્થળ ગણવામાં આવે છે. સ્ત્રીઓ છે પોતાના પાનેતર, સાડી, બરાબર છે, ઘરચોળામાં જરી લગાવી અને સુંદર ડિઝાઇન તૈયાર કરે છે. અને આ જરી છે એ સોના અથવા સોના અને ચાંદીના તારરૂપી છે જરી બનાવી અને આભૂષણોમાં મૂકવામાં આવે છે. તો આ આપણે જોયું હતું. હવે એના પછી આપણે જોવાનું છે ધાતુ કલા. શું જોયું? કે ધાતુ કામ. હાલો, શું જોવાનું છે? કે ધાતુ કામ. કે ધાતુ વિદ્યા છે એ પ્રાચીન ભારતની, બરાબર છે, ધાતુ છે એ પ્રાચીન ભારતની મહત્વની વિદ્યા તરીકે પણ ઉપયોગ થતો હતો. તો શું કહે છે? ધાતુ વિદ્યા. ધાતુ વિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યા છે. શું કીધું? ધાતુકામમાં કે ધાતુકામ છે, ધાતુ વિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યા છે, બરોબર છે. પછી શું કીધું? કે લોથલના કારીગરો છે, આ ધાતુમાંથી શું બનાવતા હતા? કે આ ધાતુમાંથી દાતરણા, પછી વણાકવાળા કરવત, સોય, પછી આરો વગેરે જેવા છે ઓજારો છે એ બનાવતા હતા. કેમાંથી? કે બીજું શું આપણે લખી શકીએ ધાતુ વિદ્યાની અંદર? કે ધાતુકામ છે કે લોથલના કારીગરો, બરોબર છે, ધાતુમાંથી દાતરડા, પછી વણાકવાળી, કરવત, સોય, પછી આરો વગેરે, બરોબર છે, વગેરે ઓજારો અને સાધનો બનાવતા હતા. વગેરે ઓજારો બનાવતા હતા. શું કીધું? કે લોથલના કારીગરો છે ધાતુમાંથી શું બનાવતા હતા? કે દાતરડા, વણાકવાળી કરવતો, સોય, આરો વગેરે, બરોબર છે, વગેરે છે આ બનાવતા હતા. ત્યારબાદ કે ધાતુમાંથી સાધનો ઉપરાંત અથવા ઓજારો ઉપરાંત શું બનાવવામાં આવ્યું? ઉપરાંત કે તાંબા અને કાંસા જેવી ધાતુમાંથી બરોબર છે શું બનાવવામાં આવતા હતા? કે વાસણો, મૂર્તિઓ, રમકડાઓ વગેરે બનાવવામાં
આવતા, બરાબર છે, વગેરે બનાવવામાં આવતા હતા. પછી તાત્કે સોના ચાંદીમાંથી, બરાબર છે, સોના ચાંદી કિંમતી ધાતુમાંથી આભૂષણો ઘરેણાં બનાવવામાં આવતા હતા. તો શું આવે? તાત્કે સોના ચાંદી જેવી ધાતુમાંથી કિંમતી ઘરેણાં બનાવવામાં આવતા. કિંમતી ઘરેણાં બનાવવામાં આવતા હતા. પછી તાત્કે યુદ્ધ માટેના અસ્ત્ર પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. શું કીધું? તાત્કે ધાતુકામ, જો આપણે ધાતુ વિદ્યા ભણીએ છીએ તો એમાં શું કહે છે? તાત્કે સોના ચાંદી જેવા ધાતુમાંથી કિંમતી ઘરેણાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત ધાતુમાં શું ઉપયોગ કરી શકી? તાત્કે યુદ્ધ માટેના, બરાબર છે, શું કહે છે? યુદ્ધ માટેના અસ્ત્ર શસ્ત્ર એટલે હથિયાર પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. શું કીધું? તાત્કે યુદ્ધ માટેના અસ્ત્ર-શસ્ત્ર અને, બરાબર છે, અસ્ત્ર-શસ્ત્ર પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત લોખંડ, એ પણ ધાતુ, તાત્કે લોખંડ છે એમાંથી ઓજારો અને હથિયારો બનાવવામાં આવતા હતા. શું કીધું? લોખંડમાંથી ઓજાર અને હથિયાર છે એ બનાવવામાં આવતા હતા. તો ધાતુમાં આપણે લખી શકીએ તાત્કે લોખંડમાંથી ઓજાર અને હથિયારો બનાવવામાં આવતા હતા. શું કીધું? તો આ ધાતુકામ, બરાબર છે. તો ધાતુકામ પૂછાય કે ધાતુકામ વિશેની ટૂંકમાં માહિતી આપો, તો આપણે એટલું લખી શકાય કે ધાતુ વિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યા છે. તાત્કે લોથલના કારીગરો ધાતુમાંથી દાંતરડા, વણાકવાળી, કરવતો, સોય, સાહુડીઓ, આરો વગેરે ઓજારો બનાવતા હતા. પછી તાત્કે ધાતુના ઓજારો ઉપરાંત તાંબા અને કાંસા જેવી ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, રમકડાં વગેરે બનાવવામાં આવતા હતા. પછી તાત્કે સોના જેવી ધાતુમાંથી કિંમતી ઘરેણાં બનાવવામાં આવતા હતા. ત્યારબાદ પછી તાત્કે યુદ્ધ માટેના અસ્ત્ર-શસ્ત્ર એટલે કે હથિયાર એ પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. પછી તાત્કે લોખંડના ઓજારો અને લોખંડમાંથી ઓજારો અને હથિયાર બનાવવામાં આવતા હતા. શું? લોખંડમાંથી ઓજારો અને હથિયારો. આ છે ધાતુ વિદ્યા, બરાબર છે. હવે એના પછી આવે છે કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું, બરાબર છે, કે લાકડાની કલા. તો હવે એના પછી આવે છે 8મી કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું, બરાબર છે. શું કીધું? તાત્કે કાષ્ઠકલા. તો હવે આપણે કાષ્ઠકલા વિશે જોઈએ કે કાષ્ઠ એટલે શું? તાત્કે કાષ્ઠ એટલે લાકડું, બરાબર છે, કે ભારત છે એ પર્યાવરણ પ્રેમી અને વૃક્ષ પ્રેમી દેશ છે, બરાબર છે, કે ભારતનો જે મનુષ્ય છે પર્યાવરણ પ્રેમી અને કેવો છે? વૃક્ષ પ્રેમી છે. એટલે કે ભારત છે ના લોકો છે માનવ જીવનમાં શરૂઆતથી જ વૃક્ષો અને વનરાઈ સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત આ વૃક્ષો છે લાકડાનો ઉપયોગ કેમાં થતો હતો? તાત્કે લાકડાનો ઉપયોગ છે મકાનો અને ભવનો બનાવવા માટે લાકડાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત લાકડાનો ઉપયોગ છે રાજાઓના સિંહાસનો, ખુરશીઓ, બારી બારણાઓ, વિવિધ પ્રકારના ફર્નિચરો, બરાબર છે. શું કીધું? લાકડાનો ઉપયોગ વિવિધ પ્રકારના ફર્નિચરો બનાવવા માટે થતો હતો. પછી તાત્કે લાકડું છે, બરાબર છે, એમાંથી વિવિધ પ્રકારના રમકડાઓ પણ બનાવવામાં આવતા હતા, ઓજારો પણ બનાવવામાં આવતા હતા. ગુજરાતમાં સંખેડા છે, સંખેડા માટે સંખેડાના લાકડા, બરાબર છે. આપણે ગુજરાતમાં કઈ લાકડા માટે સંખેડા છે એ રમકડા માટે, લાકડાના હિંચકા માટે, બરાબર છે, આ જાણીતું છે. તો હવે આપણે જોઈએ કાષ્ઠકલા. કઈ આવી? કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું. તો આપણે લખી શકીએ કે માનવ જીવન શરૂઆતથી બરોબર છે, કે માનવ જીવન છે એ શરૂઆતથી વૃક્ષ અને વનરાય, વૃક્ષ અને વનરાય સાથે સંબંધ ધરાવતો હતો. સંબંધ ધરાવતો હતો.
બરાબર છે. શું કીધું કે માનવ જીવન છે એ શરૂઆતથી વૃક્ષ અને વનરાઈ સાથે શું સંબંધ ધરાવતો હતો. પછી શું કીધું કે ભારત છે આપણો ભારત દેશ છે, ભારતના લોકો છે, ભારતના લોકો વૃક્ષ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવતા હતા. વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમની ભાવના રાખતા. પછી સમયાંતરે વૃક્ષ છે એના લાકડા, બરાબર છે કે વૃક્ષો છે એના લાકડાનો ઉપયોગ ક્યાં કે ભવનો અને મકાનોના બાંધકામમાં થતો હતો. ભવનો, મહેલો એમ, ભવનો અને મકાનના બાંધકામમાં થતો હતો. પછી કે વૃક્ષો છે એના લાકડા છે એનો ઉપયોગ શું કે રાજાઓ મહારાજાઓ છે એના મહેલો બાંધવા માટે, પછી કે એના સિંહાસનો સિંહાસનો બનાવવા માટે કે વૃક્ષના લાકડાનો ઉપયોગ, બરોબર છે. કે સિંહાસન બનાવવા, રાજાના સિંહાસન બનાવવા, પછી ભવનો બારી બારણા, પછી સિંહાસન બનાવવા, ભવનો, બારી બારણા, વિવિધ ફર્નિચરો, રમકડા બનાવવા, અને ઓજારો બનાવવા વૃક્ષ કાષ્ઠ વિદ્યા એટલે કે લાકડાનો ઉપયોગ થતો હતો. બરોબર છે. શું કીધું કે વૃક્ષના લાકડાના સિંહાસન, બારી બારણા, વિવિધ ફર્નિચરો, રમકડાઓ, ઓજારો બનાવવા પણ લાકડાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત કે ગુજરાતમાં સંખેડામાં બરોબર છે અથવા સંખેડાનું ફર્નિચર વખણાય. પછી લાકડાના હિંચકા, અને ઈડરના રમકડા વખણાય. તો આ કાષ્ઠકલા, બરોબર છે. આ શું જોવા મળી? કાષ્ઠકલા. તો માનવ જીવનની શરૂઆતથી વૃક્ષ અને વનરાઈ સાથે સંબંધ ધરાવતો હતો. પછી કે ભારતના લોકો છે વૃક્ષ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમની ભાવના રાખતા હતા. પછી ત્યારબાદ શું આવ્યું કે વૃક્ષના લાકડાનો ઉપયોગ છે ભવનો અને મકાનો બાંધવા માટે લાકડાનો ઉપયોગ થતો હતો પહેલાના જેમ પ્રાચીન સમયમાં. પછી વૃક્ષના લાકડાનો ઉપયોગ છે રાજાના સિંહાસન બનાવવા, ભવનો, બારી બારણા, વિવિધ પ્રકારના ફર્નિચરો, રમકડા બનાવવા અને ઓજારો બનાવવા છે એ માટે પણ લાકડાનો ઉપયોગ થતો હતો. પછી આપણા ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર વખણાય, લાકડાના હિંચકા વખણાય અને ઈડરના રમકડાઓ છે એ પણ વખાણવામાં આવે છે. તો આ હતી કાષ્ઠકલા. કઈ કલા આવી? આ હતી કાષ્ઠકલા. હવે એના પછી આવે છે જડતર અને અકીક કલા અથવા જડતર કલા. એના પછી શું આવ્યું કે અકીક કલા જોઈએ. શું અકીક કલા છે? કે અકીક છે એ પ્રાચીન ભારતમાં એટલે કે આ ભારતની ઘણી બધી નદીઓ છે એ નદીઓ અને ખીણ પ્રદેશમાંથી છે એ અકીકના પથ્થરો છે એ જોવા મળે છે. અકીક એટલે કે એક પ્રકારનો પથ્થર, સફેદ અને ભૂરા રંગનો પથ્થર, એને આપણે અકીક કહીએ. તો અકીક છે એક જાતનો પથ્થર જ છે. તો હવે આપણે જોઈએ અકીક કલા. તાત્કીય નદીઓ, ભારતમાં વિવિધ મોટી નદીઓ છે. ભારતની મોટી નદીઓમાંથી
કેટલીક મોટી નદીમાંથી અને ખીણ પ્રદેશમાંથી અકીક છે એના પથ્થરો છે મળી આવે છે. ભારતની કેટલીક મોટી નદીઓમાંથી અને ખીણ પ્રદેશમાંથી કિંમતી પથ્થરો મળી આવે છે. શું જોયું? તત્કે અકીક કલા. તત્કે ભારતની કેટલીક મોટી નદીઓમાંથી અને ખીણ પ્રદેશમાંથી અકીક છે એના કિંમતી પથ્થરો છે મળી આવે છે. આ માટે અકીક છે, બરાબર છે, શું મુખ્ય છે? તત્કે અકીક, ચકમક, બરાબર છે, અને રાતો પથ્થર છે ને આમાં મુખ્ય જોવા મળે છે. શું? તત્કે અકીક, ચકમક, બરાબર છે. ચકમક આપણે જોઈશું એટલે કે શું કહે છે, કોઈ ભૂરા રંગના જે ઓલા બે નાના ટુકડા હોય એને આપણે પેલા ઘસી અને એમાંથી તીખારા ઉત્પન્ન થાય, બરાબર છે, એને આપણે શું કહેતા? ચકમક કહેતા. કે પહેલાંના જમાનામાં જ્યારે અગ્નિની શોધ ન થઈ હોય ત્યારે આ લોકો છે એ આ બે એવા પથ્થરો છે એને ઘસી અને અગ્નિ છે એ પ્રગટાવતા હતા. તો શું કહે છે? અકીક, ચકમક અને રાતા, બરાબર છે, રાતા પથ્થરો એ મુખ્ય હતા. આ અકીક છે, બરાબર છે. અકીક એટલે કે ચકમક અને રાતા પથ્થરો છે એ પ્રાચીન સમયમાં શું હતા? અકીક કલામાં મુખ્ય હતા. પછી અકીક છે, બરાબર છે, કે અકીક છે એમાં અલંકાર જળવા માટે શું કહે છે? કે અકીક છે એને અલંકાર જળવા માટે કે અકીકના પથ્થરો છે ને અલંકાર જળવા માટે ખંભાતમાં મોકલવામાં આવતા હતા. અકીકના, બરાબર છે, પથ્થરોમાંથી અલંકાર જડવા ખંભાતમાં મોકલવામાં આવતા. શું કીધું? કે અકીકના પથ્થરને અલંકાર જડવા માટે ખંભાતમાં મોકલવામાં આવતા હતા. અને આ ખંભાતના કારીગરો છે એ અલંકારના પથ્થરો પર વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી અને જડવા લાયક બનાવતા હતા. તો શું કહે છે? ખંભાતના કારીગરો આ પથ્થરો પર વિવિધ પ્રક્રિયા કરી જડવા લાયક બનાવતા હતા. શું કીધું? ખંભાતના કારીગર આ પથ્થરો પર વિવિધ પ્રક્રિયા કરી અને જડવા લાયક છે એ બનાવતા હતા. પછી તાત્કે અકીક છે, અકીકમાંથી શું બનતું? તાત્કે અકીક છે એમાંથી મણકા, બરાબર છે, શું કીધું? અકીકમાંથી છે મણકાઓ અને મોતીઓ બનતા. શું કહે છે? અકીકમાંથી મણકા અને મોતીઓ છે એની માળા પણ બનતી હતી. તો આ જોવા મળ્યું અકીક, બરાબર છે. શું જોવા મળ્યું? તાત્કે આ જોવા મળ્યું અકીક. અને અકીક છે ગુજરાતમાં આપણે ક્યાં આના પથ્થરો છે ક્યાં જોવા મળ્યા? તાત્કે ગુજરાતમાં છે ને, ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં વિવિધ પ્રકારના અકીકના પથ્થરો છે જોવા મળ્યા. આપણા ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં અકીકના વિવિધ પથ્થરો જોવા મળે છે. આ જોઈ અકીક કલા. શું કહે છે? તાત્કે અકીક કલાની અંદર પૂછાય તો શું લખી શકાય? તાત્કે ભારતની કેટલીક મોટી નદીઓમાંથી અને ખીણ પ્રદેશમાંથી છે આ અકીકના કિંમતી પથ્થરો છે મળી આવે. આપણે એવી જ અકીક એટલે મેં તમને કહી દીધું ભૂરા, અને બરાબર છે શું કીધું કે અકીક છે એને શું કહી છે? સામાન્ય રીતે અકીક છે એને સામાન્ય રીતે
સિલિકોન મિશ્રિત ભૂરા કે સફેદ પથ્થરને બરોબર છે અકીક તરીકે ઓળખવામાં આવે છે, જો બરોબર છે કે અકીક કલા. તો આપણે અકીક કોને કહેવાય? સામાન્ય રીતે સિલિકોન મિશ્રિત ભૂરા કે સફેદ પથ્થરને અકીક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભૂરા અને સફેદ કલરના જે પથ્થરો છે એને આપણે અકીક કહીએ છીએ. તો આ જોવા મળી અકીક. તો શું કીધું તા કે ભારતની કેટલીક મોટી નદીઓ અને ખીણ પ્રદેશમાંથી અકીકના કિંમતી પથ્થરો જોવા મળી આવે છે. અકીક છે એ ચકમક રાતા પથ્થરો એ મુખ્ય છે. પછી તાત કે અકીકના પથ્થરો છે એમાં અલંકાર જડવા માટે આપણે ક્યાં ખંભાતમાં એને મોકલવામાં આવ્યા અને આ ખંભાતના કારીગરો છે આ પથ્થરો પર વિવિધ પ્રક્રિયા કરી અને એને અલંકાર જડવા લાયક બનાવે છે. પછી આ અકીક છે એ મણકા અને મોતીઓની માળા બને છે. અકીકમાંથી શું બને? મણકા અને મોતીઓ છે એની માળા બની. પછી આ ગુજરાતમાં છે અકીક ક્યાં જોવા મળે? તા કે આપણા ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં અકીકના વિવિધ પ્રકારના પથ્થરો છે એ જોવા મળ્યા હતા. તો આ આવી અકીક વિધિ, એના વિશે અભ્યાસ કર્યો. હવે એના પછી આવે છે જડતર કામ અથવા જડતર કલા. શું? જડતર કામ. તો જડતર એટલે કે અલંકારો અને શું કહે છે કે જડતર કામ, અલંકાર અને જડતર કામમાં આપણો ભારત છે એ પ્રાચીન ધરાવતો દેશ છે. તો શું કહે છે કે અલંકાર અને જડતરમાં પ્રાચીન સમયમાં સ્થાન ધરાવે છે. પછી તાત કે આ જડતર કામ છે કે રાજાઓ, શ્રીમંતો, ધનવાન કોઈ વ્યક્તિ છે, મહારાજાઓ છે એ આ કિંમતી આભૂષણો, બરોબર છે, શું કહે છે, અલંકારના આવા કિંમતી છે આભૂષણો પહેલાંના જમાનામાં પહેરતા હતા. રાજા મહારાજાઓ, ધનવાન વ્યક્તિઓ. પછી તાત કે સોના, ચાંદી, રૂપું, હીરા, મોતી, માણેક, આમાંથી આ બધા જ છે કિંમતી આભૂષણોમાંથી સોનાના હાર, વીંટી, બરોબર છે, કડા, વિવિધ પ્રકારો છે એના ઘરેણાઓ બનાવવામાં આવતા હતા. તો આ છે જડતર કામ. હવે એના પછી આપણે જોઈએ જડતર કામ અથવા જડતર વિધિ. શું છે જડતર વિદ્યા? તો જડતર કામ મેં કીધું તા કે અલંકાર અને જડતર કલામાં અલંકાર અને જડતરમાં પ્રાચીન સ્થાન ધરાવે છે ભારત. બરોબર છે. શું કે છે? પ્રાચીન સ્થાન ધરાવે છે. તો પછી તાત કે રાજાઓ, મહારાજાઓ, શ્રીમંતો વગેરે વિવિધ કિંમતી આભૂષણો છે, બરોબર છે, કિંમતી આભૂષણો પર જડતર કરીને પહેરતા હતા. પછી તાત કે સોના, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે માંથી કિંમતી હાર, બરાબર છે, કડા, એરિંગ, નથડી, વીંટી વગેરે આભૂષણો બનાવવામાં આવતા હતા.
વગેરે અથવા ઘરેણાં અથવા આભૂષણો વગેરે ઘરેણાં બનાવવામાં આવતા હતા. બરાબર. શું કીધું? સોના ચાંદી હીરા માણેક મોતી વગેરેના કિંમતી હાર કડા એરિંગ નથડી વીંટી વગેરે ઘરેણાં છે એ આ બનાવવામાં આવતા હતા. પછી તાત કે રાજસ્થાન છે એનું બિકાનેર છે એ ઘરેણાંના જળતરકામ માટે જાણીતું છે. શું કીધું? રાજસ્થાનનું બિકાનેર ઘરેણાંના જળતરકામ માટે. હતું. આ એવી જળતર. તો શું કીધું તા કે આપણે એમ પણ પ્રશ્ન પૂછાય કે રાજસ્થાન છે એ શેના માટે જાણીતું હતું? તો રાજસ્થાન છે, રાજસ્થાનનું બિકાનેર છે એ ઘરેણાંના જળતર કામ માટે જાણીતું હતું, કે આભૂષણો ઉપર જળતર કામ કરે છે એ માટે. તો આ જળતર કામ બરોબર જોયું. હવે એના પછી આવે છે ચિત્રકલા. કઈ કલા? ચિત્રકલા. ચિત્રકલા એટલે કે આ ચિત્રકલા છે એ પણ ભારતની પ્રાચીન કલા છે. શું કહે છે? ચિત્રકલા છે એ પણ ભારતની પ્રાચીન કલા છે. તાત્કી ચિત્ર છે ભારતમાં ચિત્રનું સ્થાન, ચિત્રકલાનું સ્થાન છે એ અન્ય કલાઓ કરતાં અગ્રીમ છે. બરોબર છે. તો આ છે ચિત્રકલા. આપણે જોઈએ કે ચિત્રકલામાં શું આવે. તાત્કી ચિત્રકલા છે શું કીધું? તાત્કે ભારત છે ચિત્રકલામાં પ્રાચીન સ્થાન ધરાવે છે, અથવા ચિત્રકલામાં પ્રાચીન. શું કીધું? ભારત છે એ ચિત્રકલામાં પ્રાચીન સ્થાન ધરાવે છે. બરાબર છે. ચિત્રકલાનું સ્થાન શું કહે છે? કે ચિત્રકલા છે એનું સ્થાન છે વિવિધ કલાઓ કરતાં અગ્રીમ ગણવામાં આવે છે. તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાંથી અગ્રીમ આવે છે. જો શું કીધું કે ભારતમાં ચિત્રકલાનું પ્રાચીન સ્થાન ધરાવે છે. પછી ચિત્રકલાનું સ્થાન છે વિવિધ કલાઓમાંથી અગ્રીમ સ્થાન ગણવામાં આવે છે. પછી આ ચિત્રમાં તાત્કી ચિત્રમાં છે રંગ અને રેખાઓ છે એનું રસ શૈલીમાં નિપુણતા કરવામાં આવી છે, અથવા રસ શૈલીમાં રજૂ કરવામાં આવી છે. તો ચિત્રકલામાં શું થઈ કીધું? કે ચિત્રકલામાં રંગ અને રેખાનું સૌંદર્ય બરાબર છે રસ નિરૂપણ કરવામાં આવ્યું. ચિત્રકલામાં શું કીધું? રંગ અને રેખા. કોઈ પણ ચિત્ર હોય એમાં રંગ પૂરીએ તો જ એનો ઉઠાવ આવે. બરોબર છે. તો ચિત્રકલામાં રંગ અને રેખાનું સૌંદર્યનું પણ રસ નિરૂપણ કરવામાં આવ્યું. આ ઉપરાંત કે મધ્યપ્રદેશમાં તાત્કે હરણ, હાથી અને ગેંડાના ચિત્રનું વર્ણન છે નોંધપાત્ર જોવા મળે છે. શું કીધું? મધ્યપ્રદેશમાં હરણ, હાથી બરોબર છે અને ગેંડા ચિત્ર નોંધપાત્ર છે. બરોબર છે. એટલે મુખ્ય છે કે મધ્યપ્રદેશમાં હરણ, હાથી, ગેંડાનું ચિત્ર ઇત્યાદિ નોંધપાત્ર છે. પછી તાત્કે આપણા ગુજરાતમાં જો શું કીધું કે અજંતા ઇલોરાની ગુફા છે બરોબર છે કે એ ભારતની ચિત્રકલાનો અજોડ નમૂનો છે. અજંતા ઇલોરાની ગુફા. તો શું કહે છે? તાત્કે અજંતા ઇલોરાની ગુફાઓ એ ભારતના ચિત્રકલામાં અજોડ સ્થાન ધરાવે છે.
શું કીધું? અજંતા ઇલોરાની ગુફાઓ છે, બરાબર છે, કે ભારતમાં ચિત્રકલામાં અજોડ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત કે આપણા ભારતની પરંપરાઓ છે મંગળ પ્રસંગે, પારંપરિક રીતે મંગળ પ્રસંગોમાં, બરાબર છે, પારંપરિક આપણે મંગળ પ્રસંગોમાં ગણેશ, કળશ, સ્વસ્તિક આવા ચિત્રો છે એ દોરવાની, અને કેટલાક વિસ્તારો છે એમાં રંગોળી કરવાની પ્રથા છે એ પણ જૂની જોવા મળે છે. તો શું કીધું? કે ભારતમાં શું કીધું? ભારતમાં બરોબર છે. શું કીધું? કે ભારતમાં કેટલાક વિસ્તાર, કેટલીક જગ્યાએ અથવા ભારતમાં પારંપરિક રીતે બરોબર છે મંગળ પ્રસંગે કળશ, સ્વસ્તિક, ગણેશ વગેરે ચિત્ર દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી શું કીધું? કે ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગે કળશ, સ્વસ્તિક, ગણેશ વગેરેના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પ્રથા છે, બરાબર છે, ઘર આંગણે રંગોળી દોરવી એ પ્રથા પણ જૂની જોવા મળે છે. તો આ છે ચિત્રકલા, બરાબર છે. તો ચિત્રકલા કહીએ તો ભારતમાં ચિત્રકલા છે એ પ્રાચીન સ્થાન ધરાવે છે. પછી કે ચિત્રકલાનું સ્થાન છે આ બધી કલાઓ કરતાં જે અગ્રીમ મહત્વનું ગણવામાં આવ્યું. પછી ચિત્રકલા છે એમાં રંગ અને રેખાઓ છે એનું સૌંદર્યનું રસપાન કરવામાં આવ્યું. પછી કે મધ્યપ્રદેશમાં હરણ, હાથી, ગેંડાનું ચિત્ર છે પણ નોંધપાત્ર છે. આ ઉપરાંત કે અજંતા ઇલોરાની ગુફાઓ છે એનું ચિત્ર છે આપણે ભારતીય ચિત્રકલાનો અજોડ નમૂનો અથવા અજોડ સ્થાન ધરાવે છે ચિત્રકલાના નમૂનામાં. પછી કે ભારતમાં પારંપરિક રીતે જે મંગળ શુભ પ્રસંગે કળશ દોરવામાં આવે, સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે, ગણેશ એનું ચિત્ર દોરવામાં આવે, આમ વિવિધ આવા શુભ પ્રસંગે આવા ચિત્રો દોરવામાં આવે. અને કેટલાક વિસ્તારો છે એમાં શું કે જૂની ઘર આંગણે રંગોળી દોરવામાં આવે છે. આપણે કેમ દિવાળી ટાણે છે આપણે ઘર આંગણે રંગોળીઓ કરીએ છીએ, એમ કેટલાક વિસ્તારો છે એ આ રંગોળી કરવાની પ્રથા છે એ પણ જૂની જોવા મળે છે. તો આ એવી ભારતની ચિત્રકલા. હવે એના પછી આવશે શું આવે છે? કે ભારતની લલિત કલાઓ. જો શું કીધું? ભારતની લલિત કલાઓ એ આપણે આગલા લેક્ચરની અંદર જોશું. અસ્તુ.